હું બી એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત કરું છું। તો મિત્રો આજે આપણે જોઈશું એક નવો ટોપિક જે છે મોડેલ વર્બ્સ। ઇંગ્લિશના ગ્રામરનો ટોપિક છે મોડેલ વર્બ્સ। તો મિત્રો મોડેલ વર્બ્સ વિશે આપણે પૂરેપૂરી માહિતી લઈશું અને ઉદાહરણ દ્વારા સમજીશું। તો જોઈએ મોડેલ વર્બ્સ કેટલા છે। તો પહેલું છે કેન, પછી છે કુડ, શુડ, મસ્ટ, મે અને માઇટ। તો મિત્રો આની આપણે પૂરેપૂરી ડીપમાં માહિતી લઈએ અને ઉદાહરણ દ્વારા પૂરેપૂરાને સમજીએ। તો જોઈએ પહેલું છે કેન અને કુડ, બંનેનો અર્થ થાય છે ક્ષમતા દર્શાવવા માટે। શું થશે બંનેનો અર્થ? ક્ષમતા દર્શાવવા માટે। જોઈએ તો કેનનો ઉપયોગ શું થાય છે? કેનનો ઉપયોગ વર્તમાનની શારીરિક અને માનસિક કાર્ય કરવાની ક્ષમતા દર્શાવવા માટે કેનનો ઉપયોગ થાય છે। તો મિત્રો વર્તમાનમાં જે હાલ વર્તમાન કાળ છે એના માટે શારીરિક અને માનસિક કાર્ય કરવા માટે ક્ષમતા છે કે આપણે આ કામ કરી શકીએ ના કામ ના કરી શકીએ એના માટે કેનનો ઉપયોગ થાય છે। પછી છે કુડ, તો કે ભૂતકાળની શારીરિક અને માનસિક કાર્ય કરવાની ક્ષમતા માટે કુડનો ઉપયોગ થાય। જે ભૂતકાળ કામ જે દિવસો વીતી ગયા એના માટે આપણે જે કાર્ય કરી શકવાની ક્ષમતા હોય એના માટે કુડ। તો કેન અને કુડ બંનેનો અર્થ શું થાય છે? ક્ષમતા દર્શાવવા માટે થાય છે। હવે આપણે વાક્યરચના અને ઉદાહરણો સમજીએ એટલે વધારે આપણને ખબર પડે। તો વાક્યરચના એમ છે કે કર્તા, પછી કેન અથવા કુડ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય શબ્દો। હવે અન્ય શબ્દોમાં કર્મ અને અન્ય શબ્દો આવી જાય છે। હવે મિત્રો હંમેશા મોડલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે। એટલે વાક્યરચના શું છે? કર્તા, પછી કેન અથવા કુડ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય શબ્દો। આ શું છે? કેન અને કુડની વાક્યરચના। ઉદાહરણ જોઈએ એટલે ખબર પડે। પહેલું ઉદાહરણ છે આઈ કેન સ્પીક ઇંગ્લિશ। એનો અર્થ થાય છે કે હું અંગ્રેજી બોલી શકું છું। આ કાર્ય કરવાની ક્ષમતા છે। શું કે હું અંગ્રેજી બોલી શકું છું। ઇંગ્લિશમાં શું થયું? આઈ કેન સ્પીક ઇંગ્લિશ। હવે જો વાક્યરચના મેચ કરો તો શું આવી છે? પહેલા કર્તા, પછી કેન, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને પછી કર્મ અથવા અન્ય શબ્દો। બીજું ઉદાહરણ છે કે આઈ કેન નોટ સ્પીક ઇંગ્લિશ। હું અંગ્રેજી બોલી શકતો નથી। આ નોટની વાક્યરચના છે। પહેલા શું આવ્યું? કર્તા, પછી કેન, પછી અંદર એડ થયું નોટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય શબ્દો અથવા કર્મ। પછી છે ત્રીજું આઈ કુડ રીડ ઇંગ્લિશ। હું અંગ્રેજી વાંચી શકતો હતો। ભૂતકાળની વાત કરે છે। તો શું આવ્યું? પહેલા કર્તા, પછી કુડ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય શબ્દો। તો કે આઈ કુડ રીડ ઇંગ્લિશ। પછી છે આઈ કુડ નોટ રીડ ઇંગ્લિશ। હું અંગ્રેજી વાંચી શકતો ન હતો। એટલા માટે શું આવ્યું? કર્તા, પછી કુડ, પછી નોટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ ને કર્મ અથવા અન્ય શબ્દો। તો મિત્રો આ શું હતું? કેન અને કુડ, જેનો અર્થ થાય છે કાર્ય કરવાની ક્ષમતા। દાખલા તરીકે હું લખી શકું છું, હું ભણી શકું છું, હું વાંચી શકું છું। એ વાંચી શકું છું કાર્ય કરવાની ક્ષમતા આવે એના માટે કેન અને કુડનો ઉપયોગ થાય છે। કુડ એનું ભૂતકાળનું રૂપ આપણે સમજી લઈએ અને કેન એ વર્તમાન કાળનું રૂપ। તો બંને શારીરિક અને માનસિક કાર્ય કરવાની ક્ષમતા છે। હવે જોઈએ આગળ શું છે। હવે લખ્યું છે કે જો કેન વાક્યની શરૂઆતમાં હોય અને વાક્ય પ્રશ્નાર્થ હોય ત્યારે વાક્ય પરવાનગી સૂચક કે વિનંતી સૂચક કહેવાય છે। હવે જે આ કે કેન ક્યાં હતો? વાક્યની વચ્ચે હતું કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ, આઈ કેન રીડ ઇંગ્લિશ। હવે કદાચ જો કેન વાક્યની શરૂઆતમાં હોય અને વાક્ય પ્રશ્નાર્થ વાક્ય હોય તો એ વાક્ય કેવું કહેવાશે? પરવાનગી સૂચક એટલે પરમિશન વાળું, વિનંતી સૂચક એટલે કે રિક્વેસ્ટ વાળું। તો કે પરવાનગી સૂચક અને વિનંતી સૂચક વાક્ય કહેવાય છે। હવે એની વાક્યરચના કેવી હોય? તો પહેલા કેન, પછી કર્તા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન। શરૂઆતમાં શું આવશે? કેન અને પછી કર્તા અને કેન આવ્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય શબ્દો। ફરીથી જોઈ લો મિત્રો વાક્યરચના શું આવશે? કેન, પછી કર્તા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન। જોઈએ પહેલું ઉદાહરણ જેમાં છે કે કેન યુ હેલ્પ મી। શું તમે મને મદદ કરી શકો છો? પૂછે છે, વિનંતી કરે છે અને એની કાર્ય કરવાની ક્ષમતા પૂછે છે સામેની। શું તમે મને મદદ કરી શકો છો? પહેલો કેન આવ્યું, પછી કર્તા આવ્યું યુ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ હેલ્પ આવ્યું, પછી મી અન્ય શબ્દો અથવા કર્મ આવ્યું, ગૌણ કર્મ આવ્યું। એટલે જો કેન વાક્યની શરૂઆતમાં હોય અને વાક્ય પ્રશ્નાર્થ હોય ત્યારે વાક્ય કેવું બનશે? પરવાનગી સૂચક કે વિનંતી સૂચક કહેવાય છે। જોઈએ આગળ શું કહે છે। બીજું ઉદાહરણ છે કેન આઈ કમ ઇન। શું હું અંદર આવી શકું છું? પરમિશન લે છે, પરવાનગી લે છે। તો પહેલા કેન આવ્યું, પછી કર્તા આવ્યું, પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું અને અન્ય શબ્દો, ગૌણ શબ્દો આવ્યા। તો મિત્રો જો કેન વાક્યની શરૂઆતમાં હોય અને વાક્ય પ્રશ્નાર્થ હોય ત્યારે વાક્ય પરવાનગી સૂચક કે વિનંતી સૂચક વાક્ય કહેવાય છે। તો મિત્રો આ હતો એક કેન અને કુડ મોડેલ જે કાર્ય કરવાની ક્ષમતા દર્શાવે છે। આ જોઈએ આગળ શું કહે છે। તો આગળ બીજું છે જે છે શુડ। શુડ એટલે શું થશે? સલાહ કે સૂચન। સલાહ કે સૂચન આપવા માટે કોનો ઉપયોગ થાય છે? શુડ। આ દાખલા તરીકે કે તારે આ કામ કરવું જોઈએ, તારે આ કામ ના કરવું જોઈએ, તારે ભણવું જોઈએ, તારે લખવું જોઈએ, એના માટે સામેવાળાને આપણે સલાહ આપીએ એના માટે કોનો ઉપયોગ થાય છે? શુડનો ઉપયોગ થાય છે। તો શું કીધું છે કે સલાહ અને સૂચન આપવા માટે શુડનો ઉપયોગ થાય છે। કોના માટે? સલાહ અને સૂચન આપવા માટે। જોઈએ વાક્યરચના સેમ વાક્યરચના છે જેમ કેનની હતી એવી નેવી, માત્ર શુડ આવે છે। શું આવશે? પહેલા કર્તા, પછી શુડ, મોડેલ આવ્યું એટલા માટે ક્રિયાપદનું
મૂળ રૂપ અને અન્ય શબ્દો. જોઈએ ઉદાહરણ પહેલું છે વી શુડ સેવ ટ્રીઝ. આપણે વૃક્ષો બચાવવા જોઈએ. સલાહ સૂચન આપે છે એટલે કરતા આવ્યું પહેલા, પછી શુડ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય શબ્દો અથવા ગૌણ શબ્દો. આપણે વૃક્ષો બચાવવા જોઈએ. બીજું છે વી શુડ નોટ વેસ્ટ વોટર. આપણે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. સલાહ આપી છે પહેલા કરતા આવ્યું, પછી શુડ આવ્યું, પછી નોટ એડ થયું, પછી ક્રિયાપદનું મૂળ રૂપ વેસ્ટ, ગૌણ શબ્દો. તો શુડનો ઉપયોગ શું થાય છે? સલાહ કે સૂચન આપવા માટે. જોઈએ હવે આગળ શું કહે છે. હવે આગળનું છે મિત્રો મસ્ટ, જે છે ફરજ કે સલાહ આપવા માટે. પેલું છે શુડ, જે કે કામ તારે કરવું જોઈએ, અને મસ્ટનો ઉપયોગ શું થશે? તારે કામ કરવું જ જોઈએ, ભાર આપશે, ફરજ દર્શાવશે સામેવાળાની, એના માટે શું હશે? મસ્ટ. આ શુડ અને મસ્ટ મિત્રો બંને એક જ છે, પણ બંનેનો થોડો થોડો તફાવત પડે છે. કે તારે વાંચવું જોઈએ તો શુડ, અને તારે વાંચવું જ જોઈએ તો શું હશે? મસ્ટ. સામેવાળાને જ થી વધારે ભાર દર્શાવે ત્યારે શું હશે? મસ્ટ. એટલે ફરજ કે સલાહ દર્શાવવા માટે. તો શું કહે? ફરજ કે સલાહ દર્શાવવા માટે મસ્ટનો ઉપયોગ થાય છે. જોઈએ વાક્ય રચના એટલે વધુ ખબર પડે. તો કરતા, પછી મસ્ટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ ને અન્ય શબ્દો. અહીંયા શું મુકાશે? મસ્ટ. જોઈએ ઉદાહરણ વી મસ્ટ ઓબે અવર પેરેન્ટ્સ. આપણે આપણા માતા પિતાનું આદર કરવું જ જોઈએ. એટલા માટે કરવું જ જોઈએ, એટલા માટે શું આવ્યું? મસ્ટ. આપણે આપણા માતા પિતાનું આદર કરવું જ જોઈએ. તો વી કરતા આવ્યું, પછી મસ્ટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ ઓબે આવ્યું, અને અવર પેરેન્ટ્સ એટલે ગૌણ શબ્દો અથવા અન્ય શબ્દો આવ્યા. બીજું ઉદાહરણ છે વી મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ જોઈએ. તો શું આવ્યું? કરતા વી આવ્યું, પછી મસ્ટ આવ્યું, પછી ક્રિયાપદનું મૂળ રૂપ ફોલો આવ્યું, પછી ધ ટ્રાફિક રૂલ્સ એટલે ગૌણ શબ્દો અન્ય શબ્દો આવ્યા. તો આ શું હતું મિત્રો? મસ્ટ. જે શુડ કરતા થોડું અલગ છે, જે વધારે ભાર આપે છે, તારે આ કામ કરવું જ જોઈએ, અને આ તારે કામ ના જ કરવું જોઈએ, એના માટે શું આવશે? મસ્ટ. હવે છે મિત્રો મે અને માઇટ, જેનો ઉપયોગ છે શક્યતા, સંભાવના. શું થશે મિત્રો? શક્યતા કે સંભાવના. શું કીધું છે? શક્યતા કે સંભાવના દર્શાવવા માટે મેનો ઉપયોગ અને માઇટનો ઉપયોગ થાય છે. આ શક્યતા કે સંભાવના શું? કે કદાચ આજે વરસાદ આવશે, કદાચ આજે પિતાજી ઘરે આવશે. હવે કદાચ સંભાવના દર્શાવે એના માટે મે અને માઇટનો ઉપયોગ થાય છે. કેવી રીતનું? જોઈએ વાક્ય રચના. તો વાક્ય રચના સેમ જ છે. શું આવશે? કરતા, પછી મે કે માઇટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય શબ્દો. જોઈએ ઉદાહરણ પહેલું છે મહેશ મે વિન ધ મેચ. મહેશ મેચ જીતી શકે છે. સંભાવના દર્શાવે છે મહેશ મેચ જીતી શકે છે. તો શું આવે? પેલો કરતા, પછી મે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ વિન, અને ધ મેચ અન્ય શબ્દો. બીજું છે ઇટ મે રેઇન ટુડે. આજે વરસાદ આવી શકે છે. સંભાવના દર્શાવી છે કરતા ઇટ, પછી મે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદનું મૂળ રૂપ આમાં નથી, પણ સીધા શું આવ્યું? રેઇન ટુડે એટલે ગૌણ શબ્દો. એટલે આ શું છે મિત્રો? મે અને માઇટ. હવે ત્રીજું છે ધ ટીચર માઇટ પનિશ યુ. શિક્ષક કદાચ આજે તમને સજા કરી શકે છે. આ શું છે? માઇટ. આ મિત્રો મે અને માઇટમાં તફાવત શું? તો મે વધારે સંભાવના દર્શાવે, એટલે કે 30% સંભાવના દર્શાવે, અને માઇટ 20% સંભાવના દર્શાવે, ઓછી સંભાવના દર્શાવે છે. પણ સંભાવના બંનેનો સરખો અર્થ થાય છે, પણ ઓછી સંભાવના માટે મે માઇટ, અને વધારે સંભાવના માટે મે. હવે ધ ટીચર માઇટ પનિશ યુ. શિક્ષક આજે કદાચ તમને સજા કરી શકે, કદાચ ના કરે, એટલે શું લખ્યું? ધ ટીચર માઇટ પનિશ યુ. શિક્ષક કદાચ આજે તમને સજા કરી શકે છે. તો પેલો કર્તા તરીકે ધ ટીચર આવ્યું, પછી માઇટ આવ્યું, પછી પનિશ આવ્યું, અને કર્મ શું આવ્યું? ગૌણ કર્મ યુ આવ્યું. તો આ મે અને માઇટ જે સંભાવના દર્શાવે છે. મે વધારે સંભાવના, માઇટ ઓછી સંભાવના. હવે શું કહે છે જો મિત્રો, કે જો મે વાક્યની શરૂઆતમાં હોય અને વાક્ય પ્રશ્નાર્થ હોય ત્યારે વાક્ય પરવાનગી સૂચક કહેવાય છે. જેમ કેન હતું એમને જો મે હવે વાક્યની વચ્ચેની જગ્યાએ વાક્યની શરૂઆતમાં આવે અને વાક્ય પ્રશ્નાર્થ વાક્ય હોય, પ્રશ્નાર્થ ચિહ્ન વાળું, તો કેવું કહેવાશે? પરવાનગી સૂચક એટલે પરમિશન વાળું વાક્ય કહેવાય. જોઈએ ઉદાહરણ વાક્ય રચના જોઈએ પહેલા. તો પહેલા શું આવ્યું? મે, પછી કરતા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય શબ્દોનું પ્રશ્નાર્થ ચિહ્ન. જોઈએ ઉદાહરણ કે મે આઈ કમિન. આપણે દર વખતે બોલતા જોઈએ છીએ, ક્લાસમાં એન્ટર થઈએ ત્યારે બોલીએ કે મે આઈ કમિન. શું હું અંદર આવી શકું છું? પરમિશન લે છે. એટલે શું આવે? પહેલા મે, પછી કરતા આઈ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ કમ, અને પછી ઇન. પછી જોઈએ મે આઈ સે યુ. શું હું તમને કહી શકું છું? પૂછે છે શું હું તમને કહી શકું છું? તો શું આવ્યું? મે, પછી કરતા આઈ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ સે, અને પછી યુ. તો આ તો મિત્રો મે. તો મિત્રો આ જોયા આપણે દરેક મોડલ્સ, જે કેન, કુડ, મસ્ટ, શુડ, મે અને માઇટ, જે તમારે ગ્રામરમાં દર વખતે કામ જ આવે છે. તો મિત્રો આવા જ ગ્રામરના દરેક આઈએમપી ટોપિકના વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયો સાથે.